વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન ખોરવાયું છે। રવિવારથી સતત મેઘરાજા વરસી રહ્યા છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। તો અનેક ડેમો છલકાઈ ગયા છે, તો નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે હળવદ તાલુકાનું જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે, જેને લઈને બ્રાહ્મણી 2 ડેમના દરવાજા 1 ફૂટ ખોલવાની ફરજ પડી છે। હેઠવાસના ગામમાં આવતા 9 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હેઠવાસના 9 ગામોની વાત કરીએ તો સુસવાવ, કેદારિયા, ધનાળા, મયુરનગર, રાયસંગપુર, ચાળદરા, મિયાણી, ટીકર, અજીતગઢ, માનગઢ સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને બ્રાહ્મણી નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। બ્રાહ્મણી 2 ડેમમાં સતત પાણીની આવકના પગલે હજુ પણ દરવાજા ખોલવામાં આવે તેવી ફરજ પડી શકે છે, જેથી કરીને નદીમાં કોઈએ અવરજવર નહીં કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે।